હતું, એટલું મસ્ત હતું ને, પણ એમાં તમારી સાઈઝ જ નથી. તમે જો પેલા લગ્ન પેલા હતા ને એટલા હોત ને તો એ ટી શર્ટ મળી જત એમ સાઈઝમાં. આ તો તમે હવે મેં તમને એક્સેલ ના કરી દીધા. વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ અને હવે ઉઠી તો ક્યારની ગઈ, પણ હવે ધવલને ઉઠાડવો આવી. અત્યારે માનો ને 9 જેવું તો થઈ ગયું, તો મેં કીધું હવે અત્યારે મને હેર વોશ કરવાનો સવારના મોર્નિંગના, તો હું આજે માનો ને લેટ ઉઠી હતી, 6:30 જેવું થઈ ગયું હતું, એટલે ત્યારે થોડુંક કામ હોય તો મેં કીધું આરામથી હેર વોશ કરી અને તેલ 2-3 દિવસથી નાખ્યું હતું, એટલે વ્લોગ શૂટ નથી કરતી. તેલવાળા વાર ના ગાવ, બટ એમ શું કે હવે અત્યારે તો મસ્ત ફ્રેશ થઈ ગઈ. એટલે હવે ધવલને કાલે એની મેચ હતી, તો એ આવ્યા હતા માનો ને 3:30-4 વાગે આવ્યા સવારના. તો મેં કીધું સુવા દો, એટલે 9-9:30 વાગ્યા સુધી આરામથી સૂતા. હવે આપણે એને જગાડીએ ગાઈસ, જગાડીએ. ભોલી સી सूरत आंखों में मस्ती दूर खरी चढ़ी मोई आय हाय. ધવલ નીંદર આવે હે? ઓ તમે કેમ મોઢા ઉપર હાથ રાખી દીધો? ના રાખવાનો ધવલ, સમજાઈ ગયું? હાથ મિલાવો. કોંગ્રેચ્યુલેશન, તમે કાલે બેસ્ટ બોલર બન્યા ને. મને એમ હતું કે ધવલ તમે મેન ઓફ ધ મેચમાં મેડલ લઈ આવ્યા હશે, બટ હું ખોટી પડી યાર. જાઉં ફરીથી અત્યારે લઈ આવો. એ ધવલા ઉઠો હવે, પ્રેમથી ક્યારથી કહું તો સમજાતું નથી. ગાઈઝ મેં હેર કટ કરાવી નાખ્યો. જો પેલા અહીંયા પહોંચતા, હવે અહીંયા પહોંચતા. કારણ કે ને ગાઈઝ લાંબા હેર હતા ને એ સાવ નીચેથી બહુ બકવાસ વાહિયાત થઈ ગયા હતા, એટલે મેં કીધું હવે તમારો ફેસ નથી દેખાતું કેમેરામાં. ધવલ ઊંચો થાવ તો. ઓ બાપા, જો દેખાઈ ગાઈઝ આ છે ધવલ. અને હું તો તમે તો મને તો ઓળખતા છો ને પહેલાથી જ. ધવલ ઓ બાપા, ધવલ ઉપડતા નથી. નાક ના ગાઈસ ટચ કરવાનું તો એ ખીજમાં આવી જાય, એટલે આપણે નાક છે બધું વસ્તુ બોલાવીશું. કાન બોલાવી શકીએ. આ ધવલના કાન છે ગાઈસ. સ્ટેન્ડ ઊંચો કરી દો તો હું મસ્ત દેખાઉં ને ગાઈસ. આ ધવલના કાન છે ગાઈસ, આ ધવલના હેર છે, બહુ પારવા છે. અને ધવલની આંખો તમે જોઈ શકો ગાઈસ. ધવલ આંખો બતાવે. હવારમાં મારે લોક કરવાનું, મારી પાસે ટાઈમ ના હોય તમને ઉઠાડવાનો. ઉઠો ને જલ્દી, ઉઠો ની, ઉઠો 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 ઉઠો. ગાઈસ પીપળાની દાળ લાંબી થઈ ગઈ છે, અહીંયા સુધી નીચે સુધી પહોંચી આવે. તો આપણે હવે છે ને ધવલને જગાડીને આવી ગયા છે નીચે એની રસોઈ પાણી બનાવવા માટે. રસોઈ એટલે કે એનો નાસ્તો બનાવવા માટે. રસોઈ તો થઈ ગઈ, એને સવારનું ટિફિન લઈ જવાનું હોય ને તો એ તો આપણે રેડી કરી નાખી છે. પણ હવે એને મસ્ત મજાનો નાસ્તો એટલે કાલે રોટલી બનાવી દેવાની, તો એ જમીને ડાયરેક્ટ નાસ્તો કરીને ડાયરેક્ટ જશે દુકાને. શું ગોતો ધવલ? ધવલ શું ગોતો? એના કરતા હું હાથમાં જ લઈને વિડીયો બનાવું કા. હવે એમ બોલી નાખો કે હાલો અમારું મોડું થાય તે હાલજો નહીં ધવલ. ગાઈઝ આ ટી શર્ટ હું ધવલ માટે લઈ આવી. ગરમી તો જો તમને 1 સેકન્ડમાં એટલી ગરમી થઈ જાય. તમે એટલા સેન્સિટિવ છે ધવલ ગરમીને લઈને. અહીંયા ઉભી ચો હાલા ધવલ. તમે મને યાદ કરતો તો હું ઘરે ગઈ ત્યારે. આમાં ક્યાં આવે અટાણે એ બધું કેટલા દિવસ મારો વાળ અહીંયા ચડ્યો હતો. આ બધામાં આયા ટી શર્ટ મારો વાળ ચડ્યો. ગાઈઝ અને ગરમી તો જો ખાલી હમણાં જ પહેરવા, આ બધામાં ગરમીના નિશાન. ગાઈઝ નહીં ધવલ આમાં ને સેમ પર્પલ હતું, એટલું મસ્ત હતું ને, પણ એમાં તમારી સાઈઝ જ નથી. તમે જો પેલા લગ્ન પેલા હતા ને એટલા હોત ને તો એ ટી શર્ટ મળી જત એમ સાઈઝમાં. આ તો તમે હવે મેં તમને એક્સેલ ના કરી દીધા.
મારો ફોન નીચે છે ને. મને શું ખબર ફોન તમારો નીચે થોડી હતો ત્યાં છે. એક જ મિનિટ ધોવા દીકરો એમ છો પર ઓકે ધવલ તમે કહો એમ એ બેડશીટ તો લઈ લઉં દરવાજો કોણ બંધ કરશે મારી પાછળ કોણ આવશે હાલ હવે મોડું થાય એક તો સરકાર રાતના બહુ લેટ આવ્યા અને અત્યારે બહુ લેટ ઉઠ્યા એટલે હવે 10 તો અહીંયા જ વગાડી દીધા કેટલો વાગે તમે દુકાને જાઓ 10:30 સો ગાઈઝ હવે હે ને ધવલ દુકાને જતા રહ્યા અને હું ઘરે એકલી છું મારા સાસુ અને ટૂંકમાં એટલે મારા મમ્મી ને પપ્પા એ લોકો છે ને ગયા છે મિત્યાજ એમના ત્યાં એટલે મારા ફઈજી સાસુ છે ને એમના ઘરે અને માસીજી સાસુ બંને ત્યાં જ છે મિત્યાજમાં તો એમની ત્યાં ગયા છે અને હવે આપણે એકલા જ છે તો હવે પહેલાં શું સાફ સફાઈ ને એ બધું થોડું ઘણું કામ કરીશ અને પ્લસમાં મને હે ને થોડુંક બીજું પણ એક્સ્ટ્રા એક વર્ક કરવાનું છે હું તમારી સાથે એવું હશે ટાઈમ રહેશે તો શેર કરીશ એટલે એ અત્યારે કહીશ નહીં સોરી તો એ અમુક કાર્ય છે મારે પતાવી લઉં ઓકે તો જોડાયેલા રહું ગાઈસ પહેલાં આપણે ઉપર જઈએ અહીં નીચે મેં બધું બંધ કરી દીધું સ્ટોપર વગેરે બધું લગાવી દીધું છે હવે છે ને ઉપર જઈએ અને ઉપરનું જ કામ છે મારે અત્યારે ફિલહાલ હેર બાંધી લઈએ સીન સપાટા પૂરા કારણ કે ધન જતા રહ્યા તો ગાઈઝ અત્યારે આપણે સેવ ટમેટાનું શાક બનાવી રાખ્યું છે તો ગાઈઝ અત્યારે સાંજના 6:30 જેવું થયું છે અને મેં બધા કપડાં ધોઈ નાખ્યા છે જોઈએ તમે દેખાય એટલે આ કપડાં આપણે ધોઈ બને આરામથી બેઠે એટલે કે ઊભી છું અને મેં કીધું એકાદી ક્લિપ લઈ લો બાકી અત્યારે છે ને મને જવાનું છે મારા ઘરે એટલે અહીંયા ગામડે કારણ કે ત્યાં જમવાનો પ્રોગ્રામ છે તો પછી ધવલ હમણાં આવશે 7 વાગે આસપાસ એટલે અમે ત્યાં જવાના વિચારીએ છીએ અને અહીંયા રસોઈ બનાવી નાખી શાક ખીચડી બધું થઈ ગયું એક રોટલા બાકી છે તો હવે એ જોઈએ બનાવીને જાઉં કા મમ્મી બનાવી લઈ કે હવે જોઈ શકો અને તારક મહેતાનો વર્લ્ડ એપિસોડ આવે એટલે આ બધા સાવ જૂના એપિસોડ જોવાની કેટલી મજા આવે મારો માઇન્ડ ફ્રેશ કરે ને એવું કોઈ પાત્ર હોય ને આ જગતમાં તો એ છે જેઠો યસ આપણે જેઠાનું જોઈએ થોડી વાર ધવલ આવે એની રાહમાં જેઠાને પસાર કરીએ થોડીક વાર જોતા ટાઈમ પસાર તો કરવો ને ગાઈઝ પગ ઉપર પગ ચડાવીને બસ આ જ જિંદગી આપણી થોડોક ટાઈમ માટે ચેન્જ કરી લઈએ બીકોઝ ઘરે જવું હવે શું પહેરવું એ કંટાળો છે નાખો રોજ મને ડ્રેસ પહેરવામાં ત્યાં ના ગમે બીકોઝ ત્યાં હું નોર્મલ કપડાં પહેરીને જઈ શકું એટલે હું કંઈક બીજું એવું પહેરી લઈશ નોર્મલ ટી-શર્ટ કે એવું કંઈક એટલે હવે હજી ધવલ નથી આવ્યો મગજ તમારો ત્યાં અત્યારે ગામમાં રખડે પણ એમ ઘરે નથી આવવું હું આવી પછી ગામ ઓછું તો કરી નાખ્યું બટ તોય ત્યાં ખબર નહીં એવું કંઈ પણ છોકરાએ લગન પછી ચેન્જ થાય ને તો બધું ક્રેડિટ છોકરીઓને જ જાય કે એ આવ્યો ને પછી આવું થયું એ તો થાય જ ભાઈ તમે બદલા હશે કોઈ તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે આપણે વાર તો શું લાગે બીકોઝ ખાલી કપડાં ચેન્જ કરવાનો હોય બાકી મેકઅપ તો આપણને કાંઈ લગતો ના હોય એટલે નોર્મલી જો દેખો મેં એમાં ટી-શર્ટ પેન્ટ બસ નોર્મલ કમ્ફર્ટેબલ કપડાં હોય પહેરવાનું મને વધારે ગમે તો અત્યારે મને આવા કપડાં કમ્ફર્ટેબલ ત્યાં હોય તો હું જે મને ખુદને કમ્ફર્ટેબલ હોય ને એવા હું વધારે પહેરું તો હું લોંગ સ્લીવનું ટી-શર્ટ હમણાં બહુ ઓછું પહેરું બટ મેં આ વખતે લીધું છે કેવું લાગે મને કહેજો 2-3 છે એવા અને ક્યાંથી લીધા છે પણ હું તમને કહીશ ઓનલાઈન નથી લીધા અને ગાઈઝ હે ને જો હેર કટ કર્યા પછી મેં પોને અત્યારે પહેલી વાર વાળી અહીંયા આવીને બાકી તો ઓપન બાંધેલા હોય સાવ સો હે ને હવે આપણે બહુ ડિસ્કસ નથી કરવી હજી ધવલ આવ્યા નથી 10 મિનિટ એની પૂરી નથી થતી આરામથી ભલે બેઠા હોય હવે એ આવશે એટલે નીકળવાનું થશે ઓકે તો મળીએ હવે મારા ઘરે લીધો બટ હજી મેં એનામાં કાંઈ નથી કર્યું જો મારું બધું એમ જ છે બતાવું વેઇટ પાસવર્ડ એ તમને કહી દઉં મોજ કરો ગાઈઝ જો તમે જોઈ શકો આમાં કાંઈ હજી મેં બનાવ્યું જ નથી એટલે હવે છે ને મને એ બનાવવું પણ છે બટ તમે વાત મનસું હું એટલી બિઝી છે કે મેં ફોન 10-15 દિવસથી લઈ લીધો એ બટ મને બનાવવાનો ટાઈમ નથી કાંઈ ટૂંકમાં પોતાને આઈડી ઈમેલ આઈડી વગેરે એમ બનાવીશ હવે ખબર નહીં તો બિઝી તો કહેવાય ને હવે એટલો ટાઈમ બ્લોગ માટે કાઢો એટલે બહુ મોટી વાત છે તમે અહીંયા 6:30 વાગ્યાના આવી ગયા તો તમને અહીંયા આવતો પ્રોબ્લેમ હતી કાંઈ ઇગ્નોર કરીને જા ખમો હમણાં આવો તમારી વાત
મને ઇગ્નોર કરી હતી ને હમણાં, હવે અહીંયા આવતા નહીં, નીકળો જાવ અહીંથી. કઈ ની વાટ જોતી હતી? 9:30 વાગ્યાને તમે અહીંયા આવી ગયા તો શું કરવાનું ના આવ્યા? એવું બધી ગામ ઇમ્પોર્ટન્ટ છે કે મારા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે ગામ? કહું પેલા છે કે નથી, તો જ અંદર ઘૂસવા દે. કહું હાલો. આજે મારે હાથ પગ ધોવા. ના કયો હાલો કે હું ઇમ્પોર્ટન્ટ છે કે ગામ? હા એમ. ધવલા દેવા મમ કા એમ હાલો ધવલ? હું થયું પગમાં? પેડા તા? ક્યાં પેડા તા? ખાવ મારા કસમ, ખાવ મારા કસમ, જીવ હોય કહું તો. ઉભા રહો, આકડી આવવા દો. આ બધું આમ આવ્યું પાણી જ કરવા જાઉં ને મારી ઘેર જાઉં, કંઈક ઇમ્પ્રેશન લાગવી જોઈએ કે રીટાનો ઘરવાળો હોય. મારે તો છે, તમારે નથી. પિમ્પલ્સ પણ મારે નેચરલ બ્યુટી, રિયલ બ્યુટી. અહીંયા હવે કામ હે ફટાફટ. આ ચપ્પલ કાલથી વોશ કરીને પછી પહેરજો. કેવા મેલા હોય ગંધારા અમારા. એટલે તમે મને સો ગાઈસ ફાઇનલી બહુ જ આજે બધી માથાકૂટ પછી એટલે કે આ ધવલ આવશે, ક્યારે આવશે, અને આઈ થિંક 7:30 જેવું થયું અને અમે ઘરેથી નીકળી ગયા અને ત્યાં પહોંચતા 8 તો થશે અને ગાડીમાં આનું પેટ્રોલ શાયદ ખતમ થઈ ગયું હશે કે નહીં હોય ખબર નહીં. તો અમે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાયું અને પછી જવા માટે નીકળ્યા. એટલે આમ મસ્ત સીન સારું આવતું હતું ને પેટ્રોલ પંપનું, મેં કીધું લઈ લઈએ. એટલે હવે આ પેટ્રોલ પંપમાં પેટ્રોલ નખાવે અને આપણે બસ ઉભા વિડીયો શૂટ કરીએ. આપણે બીજું શું કામ હોય ગઈ એના સિવાય, હા ને. પેટ્રોલ પંપનો લુક મસ્ત આવે નહીં? બહારથી તો બહુ સરસ દેખાય. કેમાં? આમાં બધી પૂરા જેવું છે. પૂરાઈ જાય એમાં. આમાં કઈ પુરાવાતું હશે? જો આમાં તો એટલી જગ્યામાં થોડી ને આવે. So guys, अभी मैं अपनी बेस्टी के साथ हूँ. हाय बेस्टी. हाय. और ये है प्यारा सा अभिमन्यु. हाय. और बेस्टी क्या कर रही हो? कुछ नहीं, हाँ टमाटर देख रहे हैं. हमारा फोन बंद कर दिया था, चालाक बच्चा. इसने फोन ही बंद कर दिया था. हाँ, इसलिए हमें पता नहीं चला कि वीडियो अभी शूट नहीं हो रहा है. कौन है ये? बहुत शरारती बच्चा है ये बहुत. गाइस देखो ये नाटक कर रहा है. खोलो अपनी आंखें. तेरा मुंह तो दिख ही रहा है ना. देखो आहा टमाटर चल रहा है और इधर ये चल रहा है. वहाँ टमाटर चल रहा है और इधर पारी हो रही है. कुछ भी समझ नहीं आ रहा. चले बड़े मजेदार. क्योंकि ये कब का मान ही नहीं रहा था कि देखिए बच्चा मैंने इसको पाला हुआ है बचपन से, इसलिए इतना शरारत पता नहीं क्यों कर रहे हैं. देखो ये मिन्नी है ना, ये बहुत ही शरारती है और मेरे सामने देख भी नहीं रही. मिन्नी देखो ना, क्योंकि इसको फोन में देखो ना. मुझे तेरा नाम याद है, तू रुतिका है. मैं रुतिका नहीं हूँ, तूने गलत नाम दिया. रुतिका तो इनकी बहन का नाम है ना. तू रीटा है ना. ये मेरा नाम नहीं है, मेरा नाम तो खामोशी है. है खामोशी है. देखो ये क्या कर